ખાતે રોપવે દુર્ઘટનામાં જૂના બોડેલીના યુવાનનું કરુણ મોત। યુવક નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો, જેથી કરી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું। જૂની બોડેલીના હિતેશ બારિયાની માદરે વતન અંતિમ યાત્રા નીકળી સ્મશાન સુધી પહોંચી હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। હિતેશ બારિયાનું ગઈકાલે પાવાગઢ ખાતે રોપવે દુર્ઘટના થતાં મોત નીપજ્યું હતું, જેથી કરીને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પરિવારજનો સરકાર પાસે યોગ્ય ન્યાય મળે એવી માંગ કરી રહ્યા છે અને પૂરતું વળતર આપવામાં આવે એવી અપેક્ષા કરી રહ્યા છે। हमारा जे हमने मृत्यु पाम्या छे अमारा भत्रीजा थाय छे, एनुं नाम छे हितेशभाई बारिया। ये पावागढ़ जे अन्न भंडार है त्या काम करता था। घना समयथी આપણે કામ કરતા હતા, તો માલ સામાન લઈ જતા હતા, તો તે વખતે લિફ્ટ પડી ગઈ, જેના કારણે એમનું મૃત્યુ થઈ ગયું છે। તો આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। તો અમારે સરકારને માંગ છે કે એમને થોડી સહાય પૂરી પાડે, જેથી એમને થોડી રાહત મળે। કયા ગામના હતા? જૂની બોડેલી ગામના હતા। તમારું નામ? બોડેલી ઊંડા પડ્યા। મારું નામ અનિલ બારિયા છે।